તો બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ઇકબાલગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। ઇકબાલગઢ અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ઇકબાલગઢ એપીએમસી માર્કેટમાં પાણી ભરાયેલા છે। ઇકબાલગઢ હાઈવેથી પંચવટી રોડમાં પાણી દેખાઈ રહ્યા છે। મારી સત્ય હકીકત એવી છે, ઇકબાલ ગામે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, એમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો નજર દેખાય છે। એમાં જે રેલ બ્રિજની પશ્ચિમના ભાગે પશુ દવાખાના સામે જે બ્રિજની જે પ્લેટો લાગી છે સિમેન્ટની, એ બિલકુલ ડોમિશ પ્લેટો લગાવી છે। આજે એમાંથી તૂટી ભોંય પડી રહી છે અને આજે રિપેરિંગ કરેલું સામે દેખાય છે। આ બાબતે વારંવાર દિલ્હી કલેક્ટર, દરેક જવાબદાર અધિકારીઓ, ઓથોરિટીને રજૂઆતો લેખિતમાં કરેલી છે કે ઘાય ખૂટથી કોઈ આ પ્રશ્ન ચાલે છે, પણ આ અધિકારીઓ બધા ફૂટી ગયેલા છે। એના ખીચામાં ગાંધી બાપુ વાળી નોટો પડે એટલે બધું સબ સલામત કરી પૂરું કરી નાખે છે। ખરેખર આ બીજ 5 વર્ષ પહેલા બનેલો છે, એ બીજા 5 વર્ષ લેવાનો નથી અને આ અધિકારીઓને કોઈ લોકોની જાનહાનિ થાય એની કોઈ પડી નથી। જે રીતે હવામાન ખાતાએ 72 કલાકની વરસાદની આગાહી આપેલી હતી, તેના પગલે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ સહિત અમુક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના લીધે રોડ રસ્તાઓ તેમજ ખેતરો બેટમાં ફેરવાયેલા હતા। અત્યારે જે ખેતરોમાં તૈયાર મગફળીનો પાક પડેલો લીધેલો છે, તેમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે। તેમજ ઇકબાલગઢ હાઈવેથી ઇકબાલગઢ બજારમાં આવવાનું જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, તેમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। તેમજ ઇકબાલગઢ એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાયેલા છે। ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન જાય તેવી ભીતિ છે। અશોક રણાવસિયા।